વર્ષમાં 5 કે તેથી વધુ વખત ચલણ ધરાવતા વાહન ચાલકોનું ડ્રાઇવિંગ લાયસન્સ હવે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરાશે। કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરવામાં આવેલા નવા સુધારા મુજબ ઈ-ચલણ અંગે વાહન ચાલકો અને માલિકો માટે ફરિયાદ નિવારણ, રકમ ભરપાઈ કરવાની મુદત તેમજ લાયસન્સ સસ્પેન્શન અંગેની જોગવાઈ વધુ કડક બનાવાઈ છે। નવા નિયમની જોગવાઈ મુજબ જો કોઈ પણ વાહન ચાલક કે માલિકને ઇસ્યુ થયેલી ઈ-ચલણ સામે કોઈ વાંધો, ભૂલ કે રજૂઆત હોય તો ચલણ ઇસ્યુ થયાની તારીખથી 45 દિવસની સમયમર્યાદામાં ઈ-ચલણ પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકાશે। ચલણ ઇસ્યુ થયાના 45 દિવસ બાદ જો કોઈ ફરિયાદ નોંધવામાં નહીં આવે અને એવું માની લેવાશે કે વાહન ચાલકે ચલણનો સ્વીકાર કર્યો છે। આ સાથે જ્યાં સુધી રકમ પૂરેપૂરી ભરપાઈ ન થાય ત્યાં સુધી વાહન પોર્ટલ પર સંબંધિત વાહનને બ્લોકની શ્રેણીમાં મૂકી દેવાશે। આ સ્થિતિમાં મોટર વાહનના સરકારી ટેક્સ સિવાયની તમામ સેવાઓ જેવી કે ડ્રાઇવિંગ લાયસન્સ પ્રક્રિયા, આરસી બુક અથવા વાહન સંબંધિત અન્ય કોઈપણ અરજીઓ પર કોઈપણ પ્રકારની વહીવટી પ્રક્રિયા થઈ શકશે નહીં।